ઓહો ઓ હેલો એવરીવન, કેમ છો? અમે આવી ગયા છે કમાટી બાગ. એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ. આઈ હો બધા મજામાં છો, મસ્ત છે, સ્વસ્થ છે. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, આજે ક્યાં આવ્યા છે? અમે બધા આવી ગયા છે નાના પુલકા બાળકો જોડે, જે છોટું શું પિકનિક મનાવવા માટે. કેમ કે ટ્યુશનમાં ભણીને થાકી એટલે ટ્યુશનના મેડમ છે જે લઈને આવ્યા છે ગાર્ડન. અને બતાવું છું બધા કેટલા બધા મજા માણી રહ્યા છે. ખાસ ક્યાં ગયેલા? અલા, કોણ બોલાવે છે? મેડમ છે. પછી આનું નામ નહીં મને ખબર. નિરાલી માધવીને અમે ઓળખીએ છીએ. કેમ કે ચાલો હવે કઈ જવાનું કે છે? પછી અહીંયા કીધું પાડવા. બસ તો હે ને? તો ચાલો તારે હવે નાના એમની વાત સાંભળી લઈએ અને જઈએ પછી ફોટા માટે. બધું જ છોકરાઓને ભણીને થાકી ગયા એટલે હવે ફોટાનું પણ મારે તો ચાલે જ છે. આ છે અમારા ટ્યુશન મેડમ વંદના સોની. મેડમ, હું ફોટો બેસી જાઉં બધા? અલા, પૈસા કશું મંગાવવાનું છે? આ બાને છોકરાઓને ખવડાવવા માટે શું થયું? ચમ ચલો, હિરલ કોને આપવાનું છે? જો આઈસ્ક્રીમ માટે છોકરાઓ ચમચી લીધી. પેલા એ પતાવ કરો, ખતમ કરો. 30 પેલા ખતમ કરો. ચલો. ના વાંધો નહીં ના, તમે પેલા ધીરે ધીરે. હા, 30 પડી ના જવાય. હા તોડ. કઈ બાજુ? ચાલો ને પણ. ચલો. જો આજે અમારો વિડીયોને બધા લાઈક કરજો. કઈ બાજુ જવાનું છે? ઓકે, હા, અહીંયા તો મારાથી નહીં જવાતું. હા, ચલ. હા જવાય. પડાય બધે પડાય. આપણે જઈએ પછી અહીંયા ગાર્ડનમાં બધે. અરે જવો. ચાલ, વાત છે. વેલ ડન. જો હિરલ, મને તો પગમાં ધાજ્યું. હા, વિજય. તું તો ખાલી છાયડામાં ઊભો એટલો રહે છે, રમતો તો નથી. ચાલ 30 તને ત્રાજવામાં બેસાડું. આ શું રહી ત્રાજુ? હા બધા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. લેટ્સ ગો. હા, ત્રીસું. હા, આ મજા છે. હા, ક્યાંથી ક્યાં? લટક. હા, એવું કરીશ બહાર આવીશ. કારણ કે અરે તમે ગાડીમાં પેલા ત્રિશાની મમ્મીને એમને લઈ જશો રેસ્ટોરન્ટ. કોણ છે? બંને કેવું કે છે ને? ભૂખ્યો છે વધારે મોં પાડશે. આજે હું ખાવાય નહીં બનાવ્યું. આ લોકોને મારે હાથ કઈ જવું છે હવે?
चालू है વિજય એ ટાઈમ પર ફોન કરજે એવું પૂછ કે સર તમે ગેટ નંબર 2 આંટી તમે લાયા ત્રીસ એ ગેટ નંબર 2 કારણ કે અવિશના પપ્પાને ત્યાં અહીંયા સામે એવું પૂછ કે તમે ગેટ નંબર 2 આંટી ત્રીસાને લાયા ત્યારે પડીશ એમને તેજ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે બધા એ ત્રીસુ દોડતી ના હા ફોટામાં જોઈ લેવાનું સાચી વાત છે દોડતા નહીં હો હા એ ઊભી નહીં રહેતી આ મને હિરલ જ